એ મહિનામાં સીપીઆઈ 4.83% ઘટીને 4.75% પર નોંધાયો છે, જેમાં કપડાં અને ફૂટવેરની મોંઘવારી 2.85% ઘટીને 2.74% પર નોંધાઈ છે, તો હાઉસિંગ મોંઘવારી 2.68% ઘટીને 2.56% પર નોંધાઈ છે, તો સાથે જ ફ્યુલ અને લાઇટ મોંઘવારી -4.24%થી વધીને -3.83% પર નોંધાઈ છે, તો સાથે જ શાકભાજીની મોંઘવારી 27.80%થી ઘટીને 27.33% પર નોંધાઈ છે, તો શહેરી મોંઘવારી 4.11%થી વધીને 4.15% પર નોંધાઈ, ગ્રામીણ મોંઘવારી 5.43%થી ઘટીને 5.28% પર નોંધાઈ અને દાળની મોંઘવારી 16.84%થી વધીને 17.14% પર નોંધાઈ છે. આ તરફ એપ્રિલમાં આઈઆઈપી 4.9%થી વધીને 5% પર પહોંચ્યો છે. માઇનિંગ ગ્રોથ 1.2%થી વધીને 5.1% પર, મેન્યુફેક્ચરિંગ ગ્રોથ 5.2%થી ઘટીને 3.9%, ઇલેક્ટ્રિસિટી ગ્રોથ 8.6%થી વધીને 10.2%, પ્રાઇમરી ગુડ્સ ગ્રોથ 2.5%થી વધીને 7%, કેપિટલ ગુડ્સ ગ્રોથ 5.1%થી ઘટીને 3.1%, ઇન્ફ્રા ગુડ્સ ગ્રોથ 6.9%થી વધીને 6% પર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ગ્રોથ 9.5%થી વધીને 9.8% પર અને કન્ઝ્યુમર નોન ડ્યુરેબલ ગ્રોથ 4.9%થી ઘટીને -2.4% પર પહોંચ્યો છે. ત્યારે આ અંગે વધુ ચર્ચા કરીશું બીએસસી બ્રોકર્સ ફોરમના ચીફ ઇકોનોમિસ્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર આદિત્ય શ્રીનિવાસ આપણી સાથે જોડાયા છે. આદિત્યજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. આદિત્યજી, સૌથી પહેલાં આપણે સીપીઆઈના આંકડાઓની વાત કરી લઈએ. સીપીઆઈના આંકડાઓ, મોંઘવારીના આંકડા જે છે થોડી ઘટીને આવતા દેખાઈ રહ્યા છે. કઈ રીતે આપ આંકડાઓને જોઈ રહ્યા છો? સીપીઆઈ નો જે આંકડો છે જે આપણે 4.83 હતો ને આજે 4.75 થયો છે, એટલે સીપીઆઈમાં જે રાહત મળી છે તે ચોક્કસ આવકાર્ય છે, કારણ કે સીપીઆઈ નું ડેટા જેટલું નીચે આવશે એટલો આરબીઆઈને કમ્ફર્ટ ઝોન મળશે વ્યાજદર ઘટાડવાની શરૂઆત કરવા માટે, અને એ ઇકોનોમીને છે ને આપણે હાયર જીડીપી ગ્રોથ લઈ જવા માટે ખૂબ જ અગત્યનું છે. આજે કોસ્ટ ઓફ કેપિટલ એ બહુ અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે આપણે ત્યાં મોટે ભાગનું મિડલ ક્લાસ જે સેગમેન્ટ છે તે હાઉસિંગ લોન, કાર લોન એટલે લોનની ઉપર એ બેઝિકલી અસેટ વસાવતું હોય છે. ત્યાં હંમેશા ગણે કે મારું ઈએમઆઈ કેટલો આવશે, વ્યાજ દર શું છે, એટલે ઇન્ફ્લેશન નીચે આવે તે ખૂબ જ આવકાર્ય છે, કારણ કે તેના લીધે આરબીઆઈને જગ્યા મળશે કે એટલીસ્ટ ઓગસ્ટ કે ઓક્ટોબરથી ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનું સ્ટાર્ટ કરે. આપણે જોયું ગયા અઠવાડિયે પણ તો આપણે ECB છે, આપણે યુરોપિયન સેન્ટ્રલ બેંક, એ લોકોએ ઓલરેડી ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યો પોતાનો, અને એ એક પોઝિટિવ વસ્તુ હતી. એ લોકોએ આ વખતે યુએસ ફેડરલ રિઝર્વની રાહ નહીં જોઈ, પણ આગળ વધીને વ્યાજદર 4%થી ઘટાડીને 3.75% કરી દીધું. એટલે એ ઓલરેડી એક સિગ્નલ છે કે ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ હવે નીચે આવવા માંડશે. એટલે ઓવરઓલ તમે જોશો તો આ એક પોઝિટિવ ડેટા તરીકે આપણે લઈ શકીએ છીએ. ઓકે, તો એક પોઝિટિવ ડેટા આપણે અહીંયા આગળથી અને લેવાના રહેશે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, મોંઘવારીની અંદર ઘટાડો થતો દેખાઈ રહ્યો છે. અને આદિત્યજી, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની અંદર પણ આપણે વધારો જોઈ રહ્યા છીએ, તો આ પણ એક પોઝિટિવ સાઇન. કઈ રીતે આ આંકડાઓને આપ વાંચી રહ્યા છો? પછી ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે ડેટા છે તે બેઝિકલી ડિમાન્ડ ઇન મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટને કેપ્ચર કરતું હોય છે. એટલે બેઝિકલી જો ડિમાન્ડ મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં વધે તો ચોક્કસપણે કહેવાય કે ઇકોનોમીમાં સારી એવી ડિમાન્ડ છે, ઇકોનોમી વધારે જોરથી ઝડપથી પ્રગતિ કરી રહી છે. અને આપણે જોઈએ તો અત્યારે જેટલા પણ જીડીપી ફોરકાસ્ટ આવે છે એમાં પણ ઇન્ડિયા વર્લ્ડમાં અત્યારે ઇકોનોમી તરીકે સ્થપાયું છે. એટલે એની અંદર એક પોઝિટિવ આઈઆઈપી ડેટા આવો ખૂબ જ અગત્યની વસ્તુ છે. પોઝિટિવ આઈઆઈપી ડેટા અને ઇન્ફ્લેશન પરફેક્ટ સીન બનાવે છે એક રેટ કટ માટે, અને ઓવરઓલ આગળ આ પરિબળોથી મદદ મળશે તો આપણો ઓવરઓલ જીડીપી પણ વધશે, અને જીડીપી વધે તો જાહેર છે કે ફોરેન કેપિટલ વધારે બનાવે અને સ્ટોક માર્કેટ જે ઓલરેડી ઓલ ટાઈમ હાઈ છે એમાં રિટેલ પાર્ટિસિપેશન પણ વધે, અને ઓવરઓલ બધી બાજુ એક આપણે આર્થિક સમૃદ્ધિ વધતી દેખાઈ શકે આપણને. ઓકે, તો આપણે એક પોઝિટિવ ડેટા અહીંયાથી આઈઆઈપી અને સીપીઆઈના પણ આવતા જોઈ રહ્યા છે. અને આદિત્યજી, આપનો આભાર. આપ અમારી સાથે આ અંગે વાત કરવા માટે આ શો પર જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર.